જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ઠંડી ઠંડી મેંગો લસ્સી. તો તેના માટે આપણે કેરી લઈશું, તેની આપણે છાલ ઉખેડી અને તેના નાના પીસ કરી તેની અંદર બરફ, ખાંડ અને થોડો ઓરેન્જ કલર અંદર ઉમેરી અને તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. પછી એક વાટકી આપણે દહીં લઈશું, તેની અંદર આપણે 2 થી 3 બરફના અંદર ટુકડા ઉમેરીશું અને પછી તેની અંદર આપણે જે મેંગો જ્યુસ બનાવ્યું છે તેને આપણે અંદર ઉમેરી દઈશું 1 થી 1.5 ચમચો જેટલું. પછી તેને આપણે સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. મિક્સર કે બ્લેન્ડરમાં કરશું તો એકદમ પતલી થઈ જશે, પણ આનાથી આપણે કરીએ તો બહુ પતલી નહીં થાય અને એકદમ ઘાટી લસ્સી થશે. હવે મેં ચાખ્યું તો તેની અંદર થોડી ખાંડ નાખવાની જરૂર છે, એટલે આપણે અડધી ચમચી અંદર ખાંડ ઉમેરી અને તેને આપણે સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. આવી રીતે હલાવવાથી બહુ લસ્સી છે તે આપણે પતલી નહીં થાય. તો આપણી મેંગો લસ્સી બની ગઈ છે. હવે તેને આપણે બે ગ્લાસમાં સર્વ કરી લઈશું. બંને ગ્લાસમાં આપણે એક બરફનો ટુકડો અંદર ઉમેરીશું અને તેની અંદર આપણે મેંગો લસ્સી બનાવી છે તે અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે ગાર્નિશ માટે બદામની જે કતરન છે તે અંદર ઉમેરીશું ઉપર ગાર્નિશ માટે. પછી તેની ઉપર આપણે ડૂટી ફૂટી છે તે પણ અંદર ઉમેરીશું. અને જે આપણે કેરીના નાના ટુકડા કરીને રાખ્યા છે થોડા, એ અંદર ઉમેરીશું. તો તૈયાર છે આપણી ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી મેંગો લસ્સી. તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.